રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવાના વિરોધમાં કોંગ્રેસે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠને ન્યાયની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં મધ્યપ્રદેશથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર શ્રીમતી મીનાક્ષી નટરાજનના નામાંકનને કથિત અલોકતાંત્રિક અને ભેદભાવપૂર્ણ રીતે નકારવાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. બુધવાર 24 જૂન 2024ના રોજ સાંજે 4 વાગે આયોજિત આ કાર્યક્રમમાં સંગઠનના અધિકારીઓ અને કોંગ્રેસ કાર્યકર્તાએ સુરત શહેર કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું, જેમાં આ મામલે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગણી કરવામાં આવી. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવાનો નિર્ણય લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે અને રાજકીય નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભા કરે છે. પ્રતિનિધિ મંડળે માંગ કરી કે આ મામલાની સમીક્ષા કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે. આ પ્રસંગે દિનેશભાઈ સાવલિયા, સુરેશભાઈ સુહાગિયા, સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશભાઈ સૂર્યવંશી, સંતોષભાઈ પાટીલ, કિશોરભાઈ બોરાડ, દ્વારકાદાસ રૂદાણી, દિનેશભાઈ પીઠાડિયા, ડોક્ટર પ્રીતિબેન સતાસિયા અને હરીશભાઈ ગુર્જર સહિત અનેક કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું, લોકશાહી પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ હેતુ માટે તેમણે વહીવટીતંત્ર દ્વારા પોતાનો વાંધો નોંધાવ્યો છે અને ન્યાય નિર્ણય લેવાની માંગ કરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, बुलेट 26 गुजरात न्यूज, सूरत. जी, आपका नाम? दिनेश भाई सावलिया, राजीव गांधी पंचायती राज संगठन दक्षिण गुजरात प्रभारी। आज हमने सूरत शहर राजीव गांधी पंचायती राज संगठन के द्वारा हाल में मध्य प्रदेश में हाल ही में जो राज्यसभा का इलेक्शन हो रहा था उसमें कांग्रेस पक्ष के जो उम्मीदवार थे ऑफिशियली श्री मीनाक्षी नटराजन जी, उसका फॉर्म रद्द किया गया है। ये बिन लोकशाही परंपरा के तहत ये रद्द किया गया है। चुनावी पंच आज बीजेपी के साथ मिलकर आने वाले समय में अगर ऐसा ही चला तो इलेक्शन ही नहीं हो पाएगा। तो आज हमने ये सूरत शहर कलेक्टर को एक ज्ञापन दिया है और ये ज्ञापन राष्ट्रपति तक पहुँचे, हमारे महामहिम जो राष्ट्रपति है वहाँ तक, और आने वाले जो ये परंपरा एक नई शुरू हुई है वो बंद हो और लोकशाही जब से इलेक्शन हो और जो प्रणाली है वो बरकरार है, उसके लिए हमने एक आवेदन पत्र दिया।